છેલ્લા 20 વર્ષથી પોરબંદર શહેર અને જિલ્લાની અંદર આજકાલ એક પ્રિન્ટ મીડિયા તરીકે ખૂબ જ પોતાની સુંદર ઉત્તમ પત્રકારિતાની સાથે સાથે સમાચાર વહન કરવામાં પોતાના 20 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે આજકાલ એક સાંધ્ય દૈનિક. આજે એનું સરસ મજાનું એક સારું નવું પ્લેટફોર્મ થવા જઈ રહ્યું છે. હું અભિનંદન આપીશ ભાઈ પાર્થભાઈને, જેઠાલાલ બાપા, પ્રકાશભાઈ, આ બંને સંસ્થાપિત કરેલ અખબારી જગતનો અને પત્રકારિતાના પાયાને ભાઈ પાર્થે ખૂબ સારી રીતે મજબૂત કર્યો છે. વર્તમાન વિશ્વના બદલાતા પ્રવાહોની સાથે મીડિયા પણ એક બહુ મહત્વનો રોલ ભજવે છે. એને એક પત્રકારિતાની સાથે સાથે બદલાતા સમાજના કલેવરના અવાજને પ્રિન્ટ મીડિયાથી તો અવાજ આપતા હતા, પણ હવે ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ એ અવાજ બુલંદ બને એટલા માટે આજકાલ જે સાંજ્ય દૈનિક પોતાના 20 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે એને અભિનંદન. અને નવા કલેવર સાથે 2 એપ્રિલથી એ જ્યારે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને બીજા અનેક પ્રકારના યુટ્યુબ જેવા માધ્યમથી ઇલેક્ટ્રોનિક મીડિયામાં નવા અવતાર સાથે, નવા સ્વરૂપ સાથે, નવા કલેવર સાથે આવી રહ્યો છે, ત્યારે દુનિયાની અંદર બનેલી નાની મોટી ઘટના ઇન્સ્ટન્ટ આજે લોકોના હાથની અંદર પહોંચી શકે, લોકો સુધી પહોંચી શકે એ માટેનો ખૂબ સરસ મજાનો સારો આધુનિક ટેકનોલોજી સાથેનો પ્રયાસ થઈ રહ્યો છે. ભાઈ પાર્થભાઈ, એમને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. એની સાથે સાથે એમની આ નવા વર્ઝન માટેની તૈયાર થયેલી ટીમ છે જે પ્રતિબદ્ધતાથી કાર્ય કરી રહી છે, એને પણ ખૂબ અભિનંદન સાથે ભગવાન સ્વામિનારાયણ એમના આ કાર્યને સવિશેષ સફળ બનાવે એવી પ્રાર્થના સાથે ગુરુ શાસ્ત્રી સ્વામીના શુભાશીર્વાદ.